સ્વાગત છે. આજની આપણી ચર્ચા એક ખૂબ મોટા દાવા પર કેન્દ્રિત છે જે આ સ્ત્રોતો કરે છે. દાવો એ છે કે ઈસુ એ જીવનનું વૃક્ષ છે. હવે આ એક ખૂબ જ કાવ્યાત્મક વિચાર છે, પણ આનો ખરેખર અર્થ શું થાય? શું આ માત્ર એક રૂપક છે કે પછી આની પાછળ કોઈ ગહન ધર્મશાસ્ત્રીય સત્ય છુપાયેલું છે જેને આપણે સમજવું જરૂરી છે? આપણી પાસે ગોસ્પેલ, પૌલના પત્રો અને બીજા કેટલાક લખાણોમાંથી કલમોનો સંગ્રહ છે, અને આ બધી જ કલમો કોઈકને કોઈક રીતે આ એક જ વિચાર તરફ ઇશારો કરે છે. તો ચલો આ કોયડાના ટુકડાઓને એક પછી એક જોડીએ અને જોઈએ કે અંતે કેવું ચિત્ર બને છે. તો શરૂઆત કરીએ સૌથી મૂળભૂત દાવાથી. આ લખાણોમાં એક વાત વારંવાર સ્પષ્ટ થાય છે કે જીવનનો ઉદ્ભવ ઈસુમાંથી થયો છે. જેમ કે જોન 1.4 સીધું જ કહે છે, તેનામાં જીવન હતું અને તે જીવન મનુષ્યનો પ્રકાશ હતો. આ એક ખૂબ શક્તિશાળી શરૂઆત છે, પણ વાત આનાથી પણ ઊંડી જાય છે. કોલોસિયન્સ 1:16 આ જ વિચારને જાણે બ્રહ્માંડના સ્તર પર લઈ જાય છે. એ કહે છે કે આકાશ અને પૃથ્વી પરની બધી જ વસ્તુઓ, ભલે તે દેખાતી હોય કે ન દેખાતી હોય, સિંહાસન હોય કે સત્તાઓ, બધું જ તેમના દ્વારા અને તેમના માટે બનાવવામાં આવ્યું હતું. આ તો એવું થયું કે તે માત્ર જીવન આપનાર જ નથી, પણ કદાચ અસ્તિત્વનો પાયો પણ છે. બિલકુલ. અને અહીં મુદ્દો એ નથી કે ઈસુ જીવન આપનાર કોઈ બાહ્ય શક્તિ છે, જેમ કે સૂર્ય પૃથ્વીને ઊર્જા આપે છે, એવું નહીં. સ્ત્રોતો જે દલીલ કરી રહ્યા છે તે એના કરતાં ઘણું ઊંડું છે. તે એવું કહે છે કે તે પોતે જ એ ઓપરેટિંગ સિસ્ટમ છે જેના પર આખું અસ્તિત્વ ચાલે છે. તે માત્ર સર્જક નથી, પણ સર્જનનો આધાર પણ છે. દરેક વસ્તુ તેમના દ્વારા અને તેમના માટે જ ટકી રહી છે. આ ખરેખર એક બહુ મોટો દાવો છે. અને જુઓ, આ જ કારણ છે કે આ સ્ત્રોતો તેમની દૈવ્યતા પર આટલો બધો ભાર મૂકે છે. જોન 1.1 કહે છે, શબ્દ જ ઈશ્વર હતો. અને પછી જોન 10:30 ઈસુ પોતે કહે છે, હું અને પિતા એક છીએ. આ બધું એક તાર્કિક પાયો બનાવે છે, ખરું ને? કે જો કોઈ સમગ્ર અસ્તિત્વનું મૂળ અને ઓપરેટિંગ સિસ્ટમ હોય, તો પછી શાશ્વત અસ્તિત્વ, એટલે કે ક્યારેય ન સમાપ્ત થતું જીવન, એ પણ તેમાંથી જ આવવું જોઈએ. તે માત્ર શરૂઆત નથી, પણ સાતત્ય પણ છે. ઠીક છે. તો જો તે જીવનની ઓપરેટિંગ સિસ્ટમ છે, તો પછી કોઈ એ સિસ્ટમમાં પ્લગઇન કેવી રીતે થઈ શકે? આ શાશ્વત જીવન મેળવવાનો રસ્તો શું છે? અને અહીંયા જ આ લખાણો કેટલીક ખૂબ જ ચોક્કસ અને, સાચું કહું તો, ખૂબ જ કડક શરતો રજૂ કરે છે. દાખલા તરીકે મેથ્યુ 10:37 શું કહે છે? કે વ્યક્તિએ પોતાના પિતા કે માતા કરતાં પણ ઈસુને વધુ પ્રેમ કરવો જોઈએ. અને એટલું જ નહીં, એના પછીની જ કલમમાં લખ્યું છે કે વ્યક્તિએ પોતાનો વધસ્તંભ ઉઠાવીને તેમને અનુસરવું જોઈએ. આ કોઈ સામાન્ય પ્રતિબદ્ધતાની વાત નથી લાગતી. અને અહીંથી વાત એકદમ વિચિત્ર બને છે, કદાચ થોડી ડરાવણી પણ. આપણે જોન 6માંથી પેલી પ્રખ્યાત કલમો પર આવીએ છીએ. જોન 6:54 લખ્યું છે, જે મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે તેને શાશ્વત જીવન છે. એક મિનિટ, આ સાંભળવામાં ખૂબ જ વિચિત્ર લાગે છે. એ સમયના શ્રોતાઓ પણ આ સાંભળીને ચોંકી ગયા હતા, અને આપણને ખબર છે કે ઘણા તેમને છોડીને જતા રહ્યા હતા. તો સ્પષ્ટ છે કે આનો કોઈ શાબ્દિક અર્થ ન હોઈ શકે. તો પછી આટલી આઘાતજનક ભાષા વાપરવા પાછળનો હેતુ શું હોઈ શકે? તમારો પ્રશ્ન એકદમ યોગ્ય છે. અને આ એક મુખ્ય ધર્મશાસ્ત્રીય મુદ્દો છે. અને તેની આઘાતજનક ભાષા જ તેના મહત્વને દર્શાવે છે. સ્ત્રોતો અને એક શક્તિશાળી રૂપક તરીકે રજૂ કરે છે. અહીં માંસ ખાવું અને લોહી પીવુંનો અર્થ ખ્રિસ્ત સાથે સંપૂર્ણપણે એક થઈ જવું છે. તે તેમના જીવન, તેમના બલિદાન અને તેમના ઉપદેશોને પોતાની અંદર એટલી હદે સમાવી લેવાની વાત છે કે તે વ્યક્તિના અસ્તિત્વનો જ એક ભાગ બની જાય. તે માત્ર બૌદ્ધિક સંમતિ નથી, જેમ કે કોઈ નિયમ કે શરત માનવી. ના, આ એકદમ ઊંડું અંગત જોડાણ છે. જાણે કે તમે ખોરાક ખાઓ અને તે તમારા શરીરનો ભાગ બની જાય. બસ એ જ રીતે તેમના જીવનને પોતાના જીવનનો ભાગ બનાવી લેવાની વાત છે.
પણ શું એ શક્ય નથી કે કેટલાક લોકો આને શાબ્દિક રીતે લે? અને જો તે રૂપક જ છે તો આટલું આક્રમક રૂપક વાપરવાની શી જરૂર હતી? શું કોઈ સરળ વાત ન કહી શકાય હોત, જેમ કે મારા પર સંપૂર્ણ વિશ્વાસ કરો? બહુ સરસ પ્રશ્ન. અને કદાચ આટલી તીવ્ર ભાષાનો ઉપયોગ એટલા માટે જ કરવામાં આવ્યો છે જેથી કોઈ આને હળવાશથી ન લે. તે એ બતાવવા માંગતા હતા કે આ કોઈ ઉપરછલ્લો સંબંધ નથી. તે સંપૂર્ણ સમર્પણની માંગ કરે છે. અને આ જ વિચાર સીધો આજ્ઞાપાલન સાથે જોડાયેલો છે. જોન 3:36 આ જોડાણને એકદમ સ્પષ્ટ કરે છે. એ કહે છે કે જે પુત્રમાં વિશ્વાસ કરે છે તેને શાશ્વત જીવન મળે છે, પણ જે પુત્રની આજ્ઞા પાળતો નથી તે જીવન જોશે નહીં. અહીં વિશ્વાસ અને આજ્ઞાપાલનને એક સાથે મૂકવામાં આવ્યા છે, અને જે સમજૂતી ગ્રંથ છે એ આને એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહે છે. જીવનનું ફળ ખાવા માટે પ્રાણીએ પ્રેમના આદેશનું પાલન કરવું જોઈએ. આમ આ જીવનમાં ભાગીદારી માટે સક્રિય આજ્ઞાપાલન અને પ્રેમ એ એક પૂર્વશર્ત બની જાય છે. તે નિષ્ક્રિય શ્રદ્ધા નથી, પણ જીવંત, કાર્યરત આજ્ઞાપાલન છે. આ બધું સિદ્ધાંતમાં તો બરાબર લાગે છે, પણ રોજિંદા જીવનની ભાગદોડમાં પ્રેમનો આદેશ પાળવો કે પોતાનો વધસ્તંભ ઉઠાવવો એ કેટલું વ્યવહારુ છે. આ તો લગભગ અશક્ય જેવું લાગે છે. શું આ માર્ગ બતાવવા માટે ઈશ્વરે પોતે મનુષ્ય બનવું પડ્યું? અહીંથી જ અવતારનો ખ્યાલ આવે છે, ખરું ને? બરાબર. એ જ મુદ્દો છે. તમે જે આજ્ઞાપાલનની અશક્યતાની વાત કરી તે જ અવતારના વિચારના કેન્દ્રમાં છે. દસ્તાવેજમાં એક ખૂબ જ શક્તિશાળી વાક્ય છે: જે પ્રાણીઓને ટકાવી રાખે છે તે પોતે પ્રાણી બને છે. અહીં પ્રાણી શબ્દનો ઉપયોગ થયો છે, જેનો અર્થ માત્ર જાનવર નથી, પણ ઈશ્વર દ્વારા બનાવેલી કોઈપણ જીવિત વસ્તુ, એટલે કે મનુષ્ય પણ. આ એક જૂનો ધર્મશાસ્ત્રીય શબ્દ છે જે ક્રિએટેડ બીઇંગ માટે વપરાય છે. તો સર્જક પોતે સર્જિત બન્યા. ફિલિપિયન્સ અધ્યાય 2 આ પ્રક્રિયાનું સુંદર વર્ણન કરે છે કે કેવી રીતે તેમણે પોતાને ખાલી કર્યા અને એક સેવકનું રૂપ ધારણ કર્યું. આ શા માટે જરૂરી હતું? કારણ કે સ્ત્રોત અનુસાર તે એક જીવંત મૂર્ત મોડેલ પૂરું પાડવા માટે હતું. સમજૂતી કહે છે કે તે આજ્ઞાઓનું પાલન કરવાનો એક મોડેલ બતાવે છે અને પ્રાણીને ટકી રહેવાનો માર્ગ બતાવે છે. માત્ર સિદ્ધાંતો કે નિયમો આપવાને બદલે આ દૃષ્ટિકોણ મુજબ ઈશ્વર પોતે મનુષ્ય બન્યા અને મૃત્યુ સુધી સંપૂર્ણ આજ્ઞાપાલનનું જીવન જીવીને તેમણે રસ્તો બતાવ્યો. તે એક જીવંત ઉદાહરણ બન્યા. તે માત્ર શીખવવા વિશે નહોતું, પણ કરી બતાવવા વિશે હતું. એટલે કે આ એકદમ સંપૂર્ણ આજ્ઞાપાલનના કાર્ય પછી તેમને પુરસ્કાર મળ્યો. આ એક કારણ અને અસર જેવો સંબંધ લાગે છે. ફિલિપિયન્સ 2:9 કહે છે કે તેમના સંપૂર્ણ આજ્ઞાપાલનને કારણે ઈશ્વરે તમને ઉચ્ચ પદ આપ્યું અને તેમને એવું નામ આપ્યું જે દરેક નામથી શ્રેષ્ઠ છે. પણ શું આ સંબંધને આટલો સરળ રીતે જોવો યોગ્ય છે? જાણે કે કોઈ સોદાબાજી હોય, તમે આજ્ઞા પાડો તો તમને ઉચ્ચ પદ મળશે, એવું? એને સોદાબાજી કરતાં પરિણામ તરીકે જોવું વધુ યોગ્ય રહેશે. તે કોઈ વેપાર નથી, પણ એક કુદરતી પરિણામ છે. આ લખાણોના તર્ક મુજબ જે વ્યક્તિ મૃત્યુ સુધી સંપૂર્ણ આજ્ઞાપાલનનું ઉદાહરણ પૂરું પાડે છે તે જ સાબિત કરે છે કે તે સત્તા અને વારસા માટે યોગ્ય છે. તેથી ઈશ્વરે તેમને ઉચ્ચ પદ આપ્યું. અને જુઓ, એફેસિયન્સ 1:20 આ વાતને વધુ સ્પષ્ટ કરે છે. જ્યારે તે કહે છે કે તેમને ઈશ્વરના જમણા હાથે બેસાડવામાં આવ્યા અને બધી વસ્તુઓ તેમના પગ નીચે રાખવામાં આવી. આ માત્ર એક સન્માનની વાત નથી. આ તો આખા બ્રહ્માંડમાં સત્તાની એક નવી ગોઠવણ છે. ઓહ, એટલે કે આખી સૃષ્ટિનો વારસો હવે પુત્રને મળ્યો. આ તો સત્તાનું એક મોટું હસ્તાંતરણ કહેવાય. આનું સામાન્ય માણસ પર, એટલે કે આ સ્ત્રોતોમાં જેને પ્રાણી કહ્યું છે, તેના પર શું પ્રભાવ પડે? આ કોસ્મિક સત્તાની નવી ગોઠવણોનો વ્યવહારિક અર્થ શું છે? એનો વ્યવહારિક અર્થ ખૂબ જ સીધો અને સ્પષ્ટ છે. આ એક નવી વૈશ્વિક વ્યવસ્થા સ્થાપિત કરે છે. આ ગ્રંથો અનુસાર તેમના સંપૂર્ણ આજ્ઞાપાલનને કારણે ઈસુ સમગ્ર સૃષ્ટિના કાયદેસર વારસદાર બને છે. સમજૂતી આ વિશે ખૂબ જ સ્પષ્ટ છે. હવે સર્જિત વિશ્વ પુત્રનું છે. આ એક જબરદસ્ત દાવો છે અને તેનું પરિણામ પણ એટલું જ સ્પષ્ટ અને બિનશરતી છે. પ્રાણીને ટકી રહેવા માટે તેણે પુત્રની આજ્ઞા પાળવી જોઈએ. જે જીવન આપવાનો અધિકાર મૂળરૂપે પિતા ઈશ્વર પાસે હતો તે હવે પુત્ર દ્વારા વાપરવામાં આવે છે.
જેણે તે અધિકાર પોતાના સંપૂર્ણ આજ્ઞાપાલન દ્વારા કહી શકાય કે મેળવ્યો છે. આ સ્ત્રોતોમાં જે રજૂ કરવામાં આવ્યું છે તે મુજબ ઈસુમાં વિશ્વાસ અને આજ્ઞાપાલન એ અસ્તિત્વ અને શાશ્વત જીવનનો એકમાત્ર માર્ગ બની જાય છે. તે હવે ઘણા વિકલ્પોમાંથી એક નથી, પણ અસ્તિત્વ ટકાવી રાખવાની એકમાત્ર જરૂરિયાત છે. અને આ બધી બાબતોનો સારાંશ 1 જોન 5:20માં મળે છે, જ્યારે તે ઈસુને સાચા ઈશ્વર અને શાશ્વત જીવન કહે છે. બધું જ સૃષ્ટિ, જીવન, સત્તા અને ભવિષ્ય એક જ વ્યક્તિમાં કેન્દ્રિત થઈ જાય છે. વાહ! તો આપણે એક લાંબી સફર કરી. આપણે ઈસુને સૃષ્ટિની ઓપરેટિંગ સિસ્ટમ તરીકે જોવાથી શરૂઆત કરી. પછી આપણે જોયું કે તે સિસ્ટમ સાથે જોડાવા માટે સંપૂર્ણ પ્રેમ અને આજ્ઞાપાલનનો માર્ગ જરૂરી છે, જે એટલો કઠિન છે કે તેને બતાવવા માટે ઈશ્વરે પોતે મનુષ્ય બનવું પડ્યું. અને અંતે તેમના એ સંપૂર્ણ આજ્ઞાપાલનના પરિણામે સમગ્ર અસ્તિત્વ પર તેમને અંતિમ સત્તા મળી. આ બધા સ્ત્રોતોમાંથી જે કેન્દ્રીય સંદેશ બહાર આવે છે તે અડગ અને સુસંગત છે. ઈસુ જીવનનો માત્ર એક માર્ગ નથી, તે પોતે જ જીવન છે. આ એક તફાવત છે જે આ લખાણો વારંવાર ભારપૂર્વક જણાવે છે. બરાબર કહ્યું. આ બધી કલમોને એક સાથે જોડીએ તો એક શક્તિશાળી અને સ્વનિર્ભર તર્ક બને છે. તે સૃષ્ટિના મૂળથી શરૂ થાય છે અને એક નવી વાસ્તવિકતામાં પરિણમે છે, જ્યાં જીવનનો માર્ગ સંપૂર્ણપણે પુત્ર દ્વારા વ્યાખ્યાયિત અને નિયંત્રિત થાય છે. અને આ ચર્ચા આપણને વિચારવા માટે એક અંતિમ પ્રશ્ન સાથે છોડી જાય છે. આ સ્ત્રોતો વારંવાર આજ્ઞાઓના પાલનને જીવનના માર્ગ તરીકે ભારપૂર્વક જણાવે છે. તો પછી શ્રદ્ધા, જેના પર અન્યત્ર બાઇબલમાં વારંવાર ભાર મૂકવામાં આવે છે, અને આ સક્રિય, પ્રદર્શિત થઈ શકે તેવું આજ્ઞાપાલન, જેને આ વિશિષ્ટ ગ્રંથો અસ્તિત્વ માટે અનિવાર્ય ગણાવે છે, તે બંને વચ્ચે શો સંબંધ છે? શું તે બે અલગ અલગ વસ્તુઓ છે, કે પછી એક જ સિક્કાની બે બાજુઓ છે જેને અલગ કરી શકાતી નથી?